વિદ્યાર્થી મિત્રો, એસી પરિપળવાળા પાઠમાં નીટમાં પૂછાયેલા પ્રશ્નો અને પૂછાઈ શકે તેવા પ્રશ્નો જે મોસ્ટ આઈએમપી કહેવાય નીટ માટે કોમ્પિટિશન એક્ઝામ માટે, એમાંથી આ પ્રશ્ન 2019ની અંદર પૂછાયેલો છે. પહેલો પ્રશ્ન જુઓ. આ પરિપથ આપેલો છે, આ વોલ્ટમીટર છે, આ એ મીટર છે, આ અવરોધ છે, આ બેટરી છે. એ ત્યાં બીજો પરિપથ છે અને પ્રશ્ન પૂછાયો છે તમને કે વોલ્ટમીટર અને એ મીટરનું અવલોકન કેટલું. વોલ્ટમીટર વોલ્ટેજ બતાવે, એ મીટર પ્રવાહ બતાવે અને આ પ્રકારના ઓપ્શન આપ્યા છે. V2 greater than V1, I1 greater than I2, એ રીતે બીજા ઓપ્શનો છે. તો અહીંયા V1 અને V2 વચ્ચે સંબંધ, I1 અને I2 વચ્ચે સંબંધ શું થાય એ સંબંધ માંગ્યો છે. આ છે પરિપથ નંબર 1. તો પરિપથ 1 માં પ્રવાહ બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ. હવે આ વોલ્ટેજ કેટલા છે? 10 વોલ્ટ. તેથી અહીંયા પણ 10 વોલ્ટ હશે. વોલ્ટમીટર તો આ 10 છે એટલે વોલ્ટમીટરનો અવરોધ તો ઇન્ફિનિટી, એટલે આ ભાગમાંથી પ્રવાહ નથી પસાર થતો. જે I1 છે આમાંથી થાય છે. તો આના બે છેડા વચ્ચે વોલ્ટેજ પણ કેટલા? 10. અને પરિપથનો અવરોધ પણ કેટલો? 10. કે મીટર આ 10, તેથી એનો અવરોધ ન હોય. વોલ્ટમીટરનો અવરોધ ઇન્ફિનિટી હોય અને તેથી પરિપથનો અવરોધ 10 થાય. તેથી વોલ્ટેજ 10, અવરોધ 10, તેથી પ્રવાહ થયો 1 એમ્પીયર. આ રીતે પરિપથ નંબર 2 માટે છે. તો પરિપથ નંબર 2 માટે પ્રવાહ I2 છે, વોલ્ટેજ ભાગ્યા પરિપથનો અવરોધ. વોલ્ટેજ તો 10 છે. હવે આ વોલ્ટમીટર આ 10 છે, તેથી આમાંથી કોઈ પ્રવાહ નહીં પસાર થાય, કેમ કે વોલ્ટમીટરનો અવરોધ અનંત. તેથી આ ભાગમાંથી પ્રવાહ પસાર ન થાય, તેથી આ અવરોધ ન લેવાય. પરિપથના સમતુલ્ય. એમીટરનો અવરોધ તો 0, આ 10, વોલ્ટમીટર ઇન્ફિનિટી, તેથી પરિપથનો અવરોધ ફક્ત કેટલો થયો? 10 જ થયો. તેથી 10 ભાગ્યા 10, તેથી પ્રવાહ કેટલો થયો? 1 એમ્પીયર. આમ I1 બરાબર I2. હવે અહીંયા અવરોધ 10, તેથી I1 ને 10 વડે ગુણી નાખો. બીજા પરિપથમાં પણ અવરોધ કેટલો? I2 ગુણ્યા 10. વોલ્ટમીટર છે ને, આના બે છેડા વચ્ચે વોલ્ટેજ માપો. આના બે છેડા વચ્ચેની સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ માપો. તેથી V1 ગુણ્યા 10, I2 ગુણ્યા 10, તેથી V1 બરાબર શું થઈ ગયું? V2. તેથી ઓપ્શન જો લાસ્ટ ઓપ્શન ડી એ આપણો જવાબ આવશે. આમ ડી આપણો આન્સર. બીજો પ્રશ્ન. કોમ્યુનિકેશનમાં સારા ટ્યુનિંગ માટે LCR પરિપથની કઈ જોડ પસંદ કરી શકાય? બધી જોડ આપી છે LCR ની, બધાની કિંમત આપી છે. અને કોમ્યુનિકેશન માટે સારું ટ્યુનિંગ કરવું હોય તો આમાંથી કઈ જોડની પસંદગી થાય એવો પ્રશ્ન છે. તમે જાણો છો કે સારું ટ્યુનિંગ ક્યારે થાય? તો Q ફેક્ટર મોટામાં મોટો હોવો જોઈએ, જેને ગુણવત્તા અંક કહેવાય. અને Q ની કિંમત જેટલી મોટી એટલું ટ્યુનિંગ સારું થાય. Q ફેક્ટરનું સૂત્ર આ પ્રકારનું: ઓમેગા 0 L/R. ઓમેગા 0 ની જગ્યાએ તમે 1/√LC મૂકી દો તો Q ફેક્ટરનું બીજું સૂત્ર આ પ્રકારનું આવશે: 1/R વર્ગમૂળમાં L/C. હવે Q ની કિંમત મોટી ક્યારે થાય? તો R અને C નાના હોવા જોઈએ અને L મોટો હોવો જોઈએ. R અને C ની કિંમત નાની હોવી જોઈએ. હવે R અને C ની કિંમત નાની વિચારી લો. જો આ બધામાં નાની કિંમત 15 છે, આ બધામાં C ની કિંમત નાની 30 છે અને L મોટો હોવો જોઈએ. તો આ બધામાં તમે જો L ની કિંમત મોટામાં મોટી કેટલી છે? 3.5. એટલે L મોટો, R અને C નાના, તેથી ઓપ્શન નંબર A આપણો જવાબ આવે. એ ઓપ્શન આન્સર. જો કદાચ માનો કે આ રીતે નજીકના આંકડા હોય તો આ તમે સૂત્રમાં મૂકી દો. માનો કે બે વસ્તુ બિલકુલ જોડે હોય તો આ સૂત્રમાં કિંમત મૂકીને સોલ્વ કરો તો તરત તમને ખબર પડે કે આમાં Q ની કિંમત મોટી આવે છે
તેથી ટ્યુનિંગ વધુ સારું થાય, તેથી કોમ્યુનિકેશન માટે એ જોડ વાપરવી વધારે સારું. તેથી આપણો જવાબ આવશે એ ઓપ્શન. ત્રીજો પ્રશ્ન, આરસી શ્રેણી પરિપથને એસી સપ્લાય વડે જોડેલું છે. આરસી પરિપથ છે એસી સપ્લાય છે. પહેલી કન્ડિશન આપી છે કે કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ છે ત્યારે, અને બીજી કન્ડિશન આપી છે બી, બે પ્લેટ વચ્ચે માઇકા એટલે અવાહક માધ્યમ છે, પેલા હવા છે એની જગ્યાએ અન્ય દ્રવ્યવાળું અવાહક માધ્યમ છે. ત્યારે વી અને આઈ અંગે શું કહી શકાય, વોલ્ટેજ, પ્રવાહ, આ બધા ઓપ્શન આપ્યા છે. હવે તમે જાણો છો કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વોલ્ટેજ, બે પ્લેટ વચ્ચે વી સ્થિતિમાનનો તફાવત પીડીપી બરાબર પ્રવાહ ગુણ્યા કેપેસિટરનો અવરોધ એક્સસી. હવે પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો, તો પરિપથમાં લાગુ પાડેલ વોલ્ટેજ V0 કહી દો ભાગ્યા પરિપથનો અવરોધ. પરિપથનો અવરોધ કેટલો, તો પરિપથમાં R અને C છે, તેથી R સ્ક્વેર વત્તા XC સ્ક્વેર ગુણ્યા XC. હવે આ XC વાળું પદ છેદમાં મૂકી દો, અથવા તમે સમજી શકો છો કે XC વાળું પદ છેદના છેદ એટલે આ બંનેને ભાગી દો તો શું થાય, તો V બરાબર VG વર્ગમૂળમાં આ XC વાળું પદ છે ને છેદમાં જવા દો અને વર્ગમૂળની અંદર દાખલ કરો તો R સ્ક્વેર અપોન XC સ્ક્વેર વત્તા 1 થઈ જશે. કેમ કે આની XC સ્ક્વેર વડે ભાગો એટલે ઉડી જવાના, આની XC સ્ક્વેર વડે ભાગો એ આ પદ થયું, એ વર્ગમૂળની અંદર નીચે લાવે આપણે. તો વોલ્ટેજ V બરાબર VG વર્ગમૂળમાં R સ્ક્વેર ઓમેગા SC સ્ક્વેર પ્લસ 1. કેવી રીતે લખ્યું, તો તમે જાણો છો કે XC એટલે શું થાય, 1 upon ઓમેગા C. 1 upon ઓમેગા C, ઓમેગા C પર મૂકેલો વર્ગ હતો ને એટલા માટે વર્ગ કરી દીધો. આના પર તમે કહી શકો V ચલે છે 1 upon C. હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે કેપેસિટન્સ અને માઇકાનું માધ્યમ હોય, અને ત્યારે કેપેસિટર C' તો તમને ખ્યાલ છે કે C' વાળું પદ કેવું મોટું, કેમ કે બે પ્લેટ વચ્ચે કોઈ અન્ય માધ્યમ મૂકો અવાહક, તો C' બરાબર K * C આવે, અને આનો K કેટલો 1, આનો K કેટલો ગ્રેટર ધેન 1, એટલા માટે C' વાળું પદ મોટું. હવે આ C છેદમાં છે અને છેદ વાળું પદ જ્યારે આ માધ્યમ રાખે ત્યારે મોટું થાય, અને છેદ મોટું થાય તો વી સ્થિતિમાનનો તફાવત આ પરિસ્થિતિમાં કેવો થાય, નાનો થાય. તેથી આના પરથી તમે તરત કહી શકશો કે VB નાનો થાય VA કરતા, કેમ કે V ચલે છે 1 upon C, આ C નાનો તેથી VA મોટો, આ C' મોટો તેથી V નાનો, VA ગ્રેટર ધેન VB કહી શકાય. તેથી ઓપ્શન તમે જુઓ તો કયો આવશે આપણો ઓપ્શન, ડી ઓપ્શન આપણો આન્સર. 4 નંબરનો પ્રશ્ન ટ્રાન્સફોર્મરનો છે. એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 90% આપી છે, એનો અર્થ એવો થાય કે 100 જૂલ ઉર્જા મળતી હોય ઇનપુટમાં, તો આઉટપુટમાં 90 જૂલ ઉર્જા ઉદ્ભવે, મતલબ 10 જૂલ ઉર્જાનો શું થાય, લોસ થાય, વ્યય થાય. આદર્શ ટ્રાન્સફોર્મર નથી. 200 વોલ્ટ ઇનપુટ, આ ઇનપુટ વોલ્ટેજ આપ્યા છે, આપણે ઇનપુટને V1 કહી દઈએ, 200 વોલ્ટ, અને 3 કિલોવોટ પાવર એટલે ઇનપુટની અંદર પાવર આટલો છે P1 કહી દો, 3 કિલો છે ને એટલે 3000 વોટ લખી. આ પાવર સપ્લાય સાથે ટ્રાન્સફોર્મર જોડેલું છે, કાર્ય કરે છે. તો ગૌણ ગૂંચળાના બે છેડા વચ્ચેની સ્થિતિમાનનો તફાવત શોધો, V2 શોધવાનો, અને પ્રાથમિક ગૂંચળામાંથી વહેતો પ્રવાહ શોધો એટલે I1 શોધવાનો. 1 ને પ્રાઇમરી માટે આપ્યું છે, 2 ગૌણ માટે આપેલું છે. એટલે ગૌણ છેડાના બે છેડા વચ્ચે વોલ્ટેજ શોધો અને પ્રાથમિક ગૂંચળામાંથી વહેતો પ્રવાહ શોધો. તો પહેલા આપણે પ્રવાહ શોધો, તો ઇનપુટ પાવર
P બરાબર ઇનપુટ વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ. હવે ઇનપુટ પાવર કેટલો આપ્યો છે 3 છે. V1 200, પ્રવાહ I1 શોધવાનો. તો I1 ને તમે સૂત્ર કરતા બનાવો તો 3000 ભાગ્યા 200, આ કેન્સલ, 15 એમ્પિયર આવશે. આ હોય ને તો તરત ઓપ્શન પણ જોઈ લેવાનું. જો 15 એમ્પિયર વાળા તો 3 ઓપ્શન છે. એનો અર્થ એવો થાય કે આપણે જજમેન્ટ ના લઈ શકીએ. જો એક જ હોત તો આપણે આગળ એમસીક્યુમાં ગણવાનું નહીં, તરત ખબર પડી જાય કે આ જવાબ હશે આપણો. હવે તમને કાર્યક્ષમતા આપી છે. કાર્યક્ષમતાનો અર્થ એવો થાય, કાર્યક્ષમતાની ઈટ આપી. ઇનપુટમાં આટલી ઉર્જા મળી એટલે ઇનપુટ પાવર, અને આઉટપુટમાં જે ઉર્જા ઉદ્ભવી હોય એટલે આટલી હતી એમાંથી આટલી મળી એટલે કાર્યક્ષમતા કહેવાય. આ આઉટપુટ પાવર. હવે આઉટપુટ પાવરનું સૂત્ર કયું? V2I2. અને ઇનપુટ પાવરનું સૂત્ર કયું? V1I1. હવે તમારે શોધવાનું શું છે? V2 છે, પણ તમને I2 આપેલા નથી. એનો અર્થ એવો થાય કે I2 સિવાય પણ આપણે ગણી લઈ શકીએ, પણ આઉટપુટ પાવર તમને આપ્યો નથી. એટલે આ 90% છે કાર્યક્ષમતા, પણ V2 તમારે શોધવાના. બાકીનું પદ તમને આપેલું છે. અહીંયા જે રકમ છે ને એની અંદર ગૌણ ગુચડામાંથી વહેતો પ્રવાહ I2 6 એમ્પિયર આપ્યો છે. એ પ્રિન્ટની અંદર એક ભૂલ છે. I2 ની કિંમત તમને 6 આપી છે, એ મૂકી દઉં છું. I2 બરાબર 6 એમ્પિયર. ચલો, કાર્યક્ષમતા કેટલી છે? 90%, એટલે 90 ભાગ્યા 100 કરી દેવાનું. આ એક V2 શોધવાના. I2 6 ભાગ્યા V1I1, તો P1 થયો ને, એટલે P1 ની કિંમત કેટલી? 3000. તો છેદમાં 3000 જ મૂકી. તો આ બે 0 0 તો કેન્સલ થઈ ગઈ. આ 6 એ ભાગ કરો તો 5 થઈ ગયા. 5 વાળું પદ આ બાજુ આપણે V2 = 9 ગુણ્યા 5 એટલે 45 0 વોલ્ટ તમારું જવાબ. રકમની અંદર થોડોક સુધારો કરી અને I2 ની કિંમત એ ગૌણ ગુચડામાંથી વહેતો પ્રવાહ 6 એમ્પિયર. જો ના આપે ને તો આપણે આ દાખલો ના ગણી શકીએ. 5મો પ્રશ્ન. એક એસી પરિપથમાં 1 માઇક્રોફેરેડનું કેપેસિટર જોડેલું છે અને ઉદ્ગમના વોલ્ટેજ આટલા છે. ઉદ્ગમના વોલ્ટેજનું સૂત્ર આપ્યું છે 200√2 sin 100 × t. તો પ્રવાહનું RMS મૂલ્ય શોધો, મતલબ IRMS શોધવાનું છે. આને આની સાથે સરખાવીએ. sin ઓમેગા અને v કયો તો ચાલે. v બરાબર vm, આપણે v લખીએ તો ચાલે. p બરાબર vm અથવા v0. તો તરત તમને ખ્યાલ આવશે કે vm ની કિંમત કેટલી? 200 અને ઓમેગા ની કિંમત કેટલી? 100. સમીકરણની સરખામણી. હવે આપણે IRMS શોધવું છે, તો પહેલા આપણે VRMS શોધી કાઢીએ. તો VRMS બરાબર Vm/√2. ચલો, Vm ની કિંમત મૂકી દો 200√2 છેદમાં √2. આ કેન્સલ, તેથી 200 વોટ. આ VRMS. હવે તમને ખ્યાલ છે કે IRMS બરાબર VRMS અપોન પરિપથનો અવરોધ. પરિપથમાં ફક્ત કોણ છે? કેપેસિટર છે. તેથી પહેલા કેપેસિટરનો અવરોધ XC બરાબર 1/ωc લખી દઈએ. ચલો, XC ની કિંમત કેટલી? તો 1/ωc ની કિંમત 100. આ સરખામણી મળે ને. અને C ની કિંમત 1 માઇક્રોફેરેડ, 10⁻⁶. તો XC ની કિંમત 6 માંથી 2 જતા રહે 4 થાય. એ ઉપર લાવો તો +4 થઈ જાય. હવે IRMS બરાબર શું લખાય? તો કે VRMS અપોન Z, વોલ્ટેજ ભાગ્યા ઓહ્મ. હવે પરિપથમાં તો ફક્ત કોણ છે? કેપેસિટર જ છે ને, એટલે કેપેસિટરનો અવરોધ થશે.
VRMS ની કિંમત કેટલી આવી 200 અને પરિપથનો અવરોધ કેટલો 10 ની 4 ચલો 10 ની 4 ઘાત ઉપર લઈ જાઓ તો 200 ગુણ્યા 10 ની -4 10 ની -2 ઘાત થશે 0 0 ઉડી ગયા 2 ગુણ્યા 10 ની -2 ઘાત એટલે તમારો જવાબ આવશે 0.02 એમ્પિયર આન્સર મિલી એમ્પિયરમાં આપણે એ રીતે લખવાનું 2000 કરો માનો કે 10 ની -3 ઘાત સેટ કરો 20 ગુણ્યા 10 ની -3 ઘાત તો 20 મિલી એમ્પિયર ઓપ્શન 1 એ પ્રમાણે આપણે વિચારી લેવાનું છઠ્ઠો MCQ નીચે એક પરિપથ આપેલો છે અને V1 અને V2 300 વોલ્ટ છે એટલે અહીંયા V1 300 વોલ્ટ V2 પણ 300 વોલ્ટ V3 શોધવાનો છે એટલે અવરોધના બે છેડે V સ્થિતિમાન V3 અને પરિપથમાંથી વહેતો પ્રવાહ પણ શોધવાનો છે કોઈ સમય અને આ છે ઉદ્ગમના વોલ્ટેજ છે હવે તમે સમજી શકો છો કે V1 બરાબર V2 એનો અર્થ એવો થાય કે ઇન્ડક્ટરના બે છેડે V સ્થિતિમાન એટલું કેપેસિટરની બે પ્લેટ છે તેથી અનુનાદની ઘટના થાય અને અનુનાદની ઘટના થાય તો પરિપથમાં ફક્ત અવરોધ R જ હોય આ બંને એકબીજાની અસર નાબૂદ કરે અને પરિપથનો કુલ અવરોધ R થઈ જાય કેમ કે XL બરાબર XC અને આ જ્યારે પરિપથનો અવરોધ લખીએ ને તો XL અને XC ની બાદબાકી 0 થઈ જાય તેથી Z બરાબર R થાય તો આવા સંજોગોની અંદર V3 ની કિંમત કેટલી આ બંને એકબીજાને અસર નાબૂદ કરે તો V3 ઉદ્ગમના જે વોલ્ટેજ હોય એટલો જ V3 થાય તેથી અનુનાદની ઘટના થાય તો અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલા તો V3 એ ઉદ્ગમના વોલ્ટેજ જેટલા જ હોય 220 અને પરિપથમાં જે પ્રવાહ છે એ ઉદ્ગમના વોલ્ટેજ V ભાગ્યા પરિપથનો અવરોધ R Z બરાબર R કેમ કે આપણે એકબીજાની અસર નાબૂદ કરી દીધી કેપેસિટર ઇન્ડક્ટરે એ પરિપથમાં અવરોધ R થઈ જાય તેથી પરિપથનો અવરોધ R V ની કિંમત 220 વોલ્ટ R કેટલું છે 100 તેથી 2.2 એમ્પિયર આન્સર આમાં અનુનાદની ઘટના થાય તો ઉદ્ગમના જેટલા વોલ્ટેજ હોય એટલા જ અવરોધના બે છેડે હોય અને પરિપથમાં પણ ફક્ત અવરોધ છે તેમ જ વર્તે એટલે Z બરાબર R થઈ જાય XL અને XC એકબીજાની અસર શું કરે નાબૂદ કરી દે સાતમો પ્રશ્ન LCR શ્રેણી AC પરિપથ માટે L ની કઈ કિંમત માટે પ્રવાહ મહત્તમ થાય C અને ઓમેગા આપ્યો છે તમે જાણો છો કે પરિપથમાં પ્રવાહ ક્યારે મહત્તમ થાય તો કે અનુનાદ થાય ત્યારે અનુનાદની ઘટના બને ને ત્યારે જ પ્રવાહ મહત્તમ થાય પ્રવાહ મહત્તમ ત્યારે બને જ્યારે અનુનાદ થાય ત્યારે હવે અનુનાદની ઘટના થાય તો XL બરાબર શું થઈ જાય XC આ બંને એકબીજાની અસર નાબૂદ કરે ત્યારે અનુનાદ થાય પ્રવાહની કિંમત મહત્તમ XL ની જગ્યાએ મૂકી દો ઓમેગા આ મૂકી દો 1/ωc L ને સૂત્ર કરતા બનાવી દો તો 1/ω²c ચલો હવે આપણે કિંમત મૂકી દઈએ ઓમેગાની કિંમત કેટલી છે 1000 એટલે 10 ની 3 ઘાત 10 ની 3 ઘાત એનો વર્ગ ગુણ્યા C 10 માઇક્રોફેરેડ એટલે 10 ગુણ્યા 10⁻⁻6 ફેરેડ હવે તમે સમજી શકો છો કે આ જે પદ છે 10 ની 3 ઘાત આ પદ અને આ પદ કેન્સલ થઈ જશે તેથી 1/10 વધશે એટલે 0.1 હેનરી હવે તમારે મિલી હેનરીમાં જવાબ લખવો હોય તો આને કેટલા વડે ગુણવા પડે 1000 વડે તો 0.1 ને 1000 વડે ગુણો તો મિલી હેનરીમાં જવાબ આવશે 100 મિલી હેનરી ઓપ્શન જો આ લાસ્ટ ઓપ્શન તમારો આન્સર એટલે અનુનાદ થાય ત્યારે XL બરાબર XC મૂકી દો પછી જે તમને માંગ્યું હોય ત્યારે અને આ ઘટના થાય ત્યારે પરિપથમાં પ્રવાહ કેવો મહત્તમ હોય આઠમો પ્રશ્ન એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર 220 વોલ્ટ સપ્લાય સાથે જોડેલ છે એટલે આ સપ્લાય વોલ્ટેજ
E1 કહી દો, પ્રાઇમરી વોલ્ટેજ 220. ગૌણ ગૂંચળામાં પ્રવાહ I2 કહી દો, ગૌણ ગૂંચળા માટે 2 વાપરું છું, 2 એમ્પીયર, અથવા P વાપરીએ, S વાપરીએ તો ચાલે સબસિડરીમાં. પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યાનો ગુણોત્તર N1/N2 1/25 એટલે 1/25 છે. પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ શોધો એટલે I1 તમારે શોધવાનું છે. તમારી પાસે આવું સૂત્ર છે N1/N2 બરાબર પ્રવાહનો ક્રમ એનાથી ઉલટો હોય I2/I1. આ કિંમત કેટલી? 1/25. I2 2 એમ્પિયર, I1 શોધવાનું. તો I1 નો જવાબ આવશે 50 એમ્પિયર, આપણો આન્સર આવશે. પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહની કિંમત કેટલી? 50 એમ્પિયર. અને એ રીતે આપણો ઓપ્શન હોય એ ઓપ્શનમાં આપણે જોઈ લેવાનું. નવમો પ્રશ્ન, એક કેપેસિટરનું કેપેસિટન્સ C અને રિએક્ટન્સ X છે, અને કેપેસિટન્સ અને આવૃત્તિનું મૂલ્ય બમણું કરીએ તો નવું રિએક્ટન્સ કેટલું? આ શરૂઆતનું રિએક્ટન્સ X છે. X = 1/ωc. આ છે પ્રારંભિક રિએક્ટન્સ. હવે નવું રિએક્ટન્સ X ડેશ કહીએ 1/ωc. હવે C ડેશ ની કિંમત કેટલી? શરૂઆતના કેપેસિટન્સ કરતા બમણી. ઓમેગા ડેશ ની કિંમત પણ બમણી થાય, કેમ કે ઓમેગા બરાબર 2πu. હવે આવૃત્તિ બમણી થાય તો ઓમેગા ની કિંમત પણ કેવી થાય? બમણી થાય. આ વાત અહીંયા મૂકી દો તો 1/2 આની જગ્યાએ 2c. તો x ડેશ બરાબર કેટલા થયા? 1/4 ગુણ્યા 1/ωc. હવે 1/ωc ની જગ્યાએ શું લખી શકાય? શરૂઆતનું રિએક્ટન્સ. તેથી x/4 આપણો આન્સર આવશે. તેથી નવું રિએક્ટન્સ કેટલું? શરૂઆતના રિએક્ટન્સ કરતા કેટલામાં ભાગનું? ચોથા ભાગનું થશે. 10 નંબરનો MCQ, 220 વોલ્ટ AC પ્રાપ્તિ સ્થાન સાથે, એટલે આ તમને ઇનપુટ વોલ્ટેજ આપ્યા છે E1 કહી દઉં, 220 100 વોટ અને 110 વોલ્ટ રેટિંગ વાળા ગોળાને પ્રકાશિત કરેલો છે. 100 વોટનો લેમ્પ છે અને 110 વોલ્ટનું રેટિંગ ધરાવતા ગોળાને પ્રકાશિત કરેલું છે. તેમાંથી 0.5 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. એટલે પ્રવાહ આપ્યો છે આપણને I2 કહ્યું બરાબર 0.5 એમ્પિયર. તો શું શોધવાનું છે તમારે? કે જે કાર્યક્ષમતા શોધો, ઈટા શોધવાની. કાર્યક્ષમતાને ઈટા કહેવાય અને ટકામાં તમને જવાબ માંગ્યો છે. આ જે ટ્રાન્સફોર્મર 100 વોટના લેમ્પ માટે છે, એટલે તમને આઉટપુટ પાવર અમને આપ્યો છે કે આટલા વોલ્ટેજ આટલો પાવર આપણે જોઈએ 100 અને કેટલા પ્રવાહ આપે છે? 0.5 એમ્પિયર પ્રવાહ. તેથી આ I1 આપેલું છે 0.5. કાર્યક્ષમતા તમારે ઈટા પર્સન્ટેજમાં શોધવાની છે. ઈટા બરાબર આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર, અને ટકામાં કે ને એટલે 100 વડે ગુણી નાખીએ. હવે આઉટપુટ પાવર કેટલો આપ્યો છે? 100. ઇનપુટ પાવર નથી આપ્યો પણ ઇનપુટ વોલ્ટેજ અને પ્રવાહ આપ્યા છે, એટલે 220 ગુણ્યા 0.5 કરીએ ગુણ્યા 100 ટકા. તો હવે આ પદ કેટલું થશે? 0 0 કેન્સલ થઈ ગયા. આ 1/2 અને આ 2 એટલે આ 1 ગુણ્યા 100. તો એ પ્રમાણે તમારો આન્સર આવશે. જો એની અંદર આંકડાકીય માહિતી હોય ને એ પ્રમાણે તમારો 100% જવાબ આવે. અહીંયા છે ને આપણે આ 200 મૂકે ને 200 નથી 220 છે. જો આ 220 છે એટલા માટે ઇનપુટ વોલ્ટેજ કેટલા? 220 મૂકી દઉં.
તો હવે કેટલા થશે જો સાદું વિચારી લો તો આ 1/2 અને આ 22 એટલે 1/11 ગુણ્યા 100 એટલે 100/11 થાય 100/11 કરો ને તો 90 પોઈન્ટ સમથિંગ આવે એને ઓપ્શનમાં નજીકનો જવાબ લખી દઈએ આપણે કે 90% આપણો આન્સર આવશે આ પ્રમાણે આપણો જવાબ કયો છે ઓપ્શન બી નંબરનો ઓપ્શન જવાબ આવશે ઇનપુટ વોલ્ટેજ કેટલા 220 છે 200 મૂકી તો 100% જવાબ આવી જાય પણ 220 છે અહીંયા રકમમાં 220 છે એ પ્રમાણે આપણો 90.99 એટલે લગભગ 90% ઓપ્શન પ્રમાણે જો તો બાકીના ઓપ્શન નથી સેટ થતા 90% આપણો આન્સર